આજની વાર્તા અભ્યાસ તેમજ કાર્યમાં મન લગાડવાથી ચંચળતા ઘટે છે. મિત્રો, આ જમાનાની અંદર યુવા પેઢી, બાળકો, આ બધામાં ચંચળતાનો એક અવગુણ બહુ વધારે હોય છે. કોઈ પણ કાર્યમાં એક ધારા બેસીને ઝાઝા સમય સુધી એ કાર્ય કરી શકતા નથી. થોડીક વાર કાર્યની શરૂઆત કરે, ત્યાં ઊભા થઈને બહાર જાય, બીજું કામ હાથમાં લે. વિદ્યાર્થીઓ પહેલાં એક વિષયની શરૂઆત કરે, થોડુંક વાંચે, ક્યાંય છોડીને બીજો વિષય હાથમાં લે. આ બધી બાબતો ચંચળતા કહી શકાય. અને આ ચંચળતા ઘટાડવા માટે માતાએ પણ ધ્યાન રાખવું પડે અને શિક્ષકોએ પણ ધ્યાન રાખવું પડે. આકાશ નામનો એક યુવાન કોલેજમાં ભણતો હતો, પણ એની પોતાના ચંચળ સ્વભાવને કારણે કોઈ એક ઠેકાણે બેસી ન શકે. કોઈ પણ એક જગ્યાએ એને બેસવાનું કીધું હોય તો થોડીક વારમાં ઊભો થઈને બીજી જગ્યાએ જાય. કોઈ પણ એક કામ એને સોંપ્યું હોય કે આ કામ તું કરી નાખ, તો એ કામ હજી પૂરું ન કર્યું હોય કે બીજા કામમાં જાય. અને આ રીતે ચંચળતાને કારણે એના કોઈ પણ કાર્ય છે એ પૂરા ન થાય. અને કાર્ય પૂરા ન થાય એટલે એને જીવનના પરીક્ષામાં કોઈ પણ ક્ષેત્રમાં એને સફળતા દેખાય નહીં. હિંમત હારી ગયો કે મારે કરવું શું? ત્યારે એ એક કોઈ સંત પાસે જાય છે અને સંતને એમ કહે છે કે મને મારું ધ્યાન કોઈ એક કાર્યમાં લાગતું નથી. હું એ કાર્યની શરૂઆત કરું ત્યાં તરત જ મને બીજું કાર્ય યાદ આવે. બીજું કાર્ય વિચાર કરું ત્યાં ત્રીજું કાર્ય યાદ આવે. એમ કરતાં કરતાં હું કલાક 2 કલાક સુધી માત્ર કાર્ય બદલતો રહું, પણ એક પણ કાર્યની શરૂઆત ન થાય. અને આ પ્રકારે મારું મન ખબર નથી પડતી કે શું કઈ રીતે કામ કરે છે. ત્યારે એ સંત એમ કહે છે કે ભાઈ, તારી ઉંમર અત્યારે 20-22 વર્ષની છે, પણ તારો જે આ અવગુણ છે ને, એ તો જ્યારે કિશોર અવસ્થા હતો, એટલે કે 8-10 વર્ષનો કે કદાચ એના કરતાં પણ પહેલાં તારે આ અવગુણ છે એની શરૂઆત થઈ ગઈ છે. તારા માતા પિતાએ એ વખતે ધ્યાન રાખ્યું નહીં, પણ તું કોઈ પણ કામ જ્યારે ખરેખર 5 વર્ષનો હોઈશ કે 6 વર્ષનો હોઈશ કે 8 વર્ષનો હોય, ત્યારે તને કોઈ પણ કામ છે એક ધારું તું કરતો નહીં હો. ઘડીક વાર રમવા જા, ઘડીક વાર લેસન કરવા બેસી જા, કે કોઈક વાર તારી મમ્મીને તું કામે લાગી જા, કોઈક વાર પિતાની સાથે બેસી જા, કોઈ વાર મિત્રો હોય તો વાતો કરવા માંડ. એટલે કે તારી ચંચળતા એવી હતી કે એ ચંચળતાનો તારો સ્વભાવ એ કાયમી થઈ ગયો. અને એ કાયમી થઈ ગયો એટલે ધીમે ધીમે તારો વિકાસ થયો. તેમ છતાં પણ એ ચંચળતા ગઈ નહીં. અને આ પરિસ્થિતિ અત્યારે લગભગ 70-75% યુવા પેઢીમાં દેખાય છે. અને આટલી મોટી સંખ્યા હોવાને કારણે આજની આ યુવા પેઢી પોતાના જીવન ક્ષેત્રમાં સફળતાથી બહુ દૂર રહે છે. ત્યારે સંત એને એમ કહે છે કે તો પછી હવે તારે શું કરવું એની મારે તને વાત કરવી પડશે. સંતાનનો ઉછેર કરવા માટે સંતાનની ચંચળતાને તમારે છોડાવવી પડે. એ એની મેળે ન છૂટી શકે, કારણ કે કુદરતી રીતે બાળકોની અંદર ચંચળતાનો સ્વભાવ કુદરતે મૂકેલો છે. કારણ કે એને કોઈ ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરવાની હોતી નથી. એને કોઈ અમુક જ પ્રકારના કામ કરવાના હોતા નથી. એટલે એ કોઈક વાર આ કામ કરે, કોઈ વાર આ કામ કરે, કોઈક વાર આમ જાય. આ ચંચળતા કુદરતે દરેક બાળકમાં મૂકેલી છે. અને એ જે મૂકેલી છે એમાંથી બહાર કાઢવાનું કામ એ માત્ર ને માત્ર માતા પિતાનું છે.
અને એને શાંતિમાં ફેરવવા માટે માતા પિતાએ પ્રયાસ કરવો જોઈએ. ત્યારે એના માતા પિતા એમ કહે છે કે અમને કંઈ ખબર નહોતી, અમે તો કોઈ આ પ્રકારનું શિક્ષણ લીધું નહોતું. ત્યારે એ સંત એને એમ કહે છે કે હું તમને બતાવું છે કે કોઈ પણ યુવાનની, કોઈ પણ બાળકની ચંચળતાને કાઢવા માટે બહુ સહેલી વાત છે. સૌથી પહેલી વાત તો એ છે કે બાળકોને હળવી કસરતો કરાવો, પ્રાણાયામ કરાવવાનો પ્રયત્ન કરો. 5 મિનિટ માટે મોટિવેશન, એટલે કે કોઈ પૂજા કરતા હોય કે ધ્યાનમાં બેસતા હોય અથવા તો કોઈ ગીત ગાતા હો કે આ પ્રકારે 5-10 મિનિટ માટે એને એક જ કાર્ય ઉપર જોડો અને આ પ્રકારની ભૂમિકામાં જો એને લઈ જશો તો આ પહેલું પગથિયું થયું. બીજું પગથિયું, તમે એને નાના નાના લક્ષ્યો આપો. તરત જ બાળક હોય એને એમ કહેવાનું કે બેટા તું માત્ર આ જે એક કાગળ છે ને એની કોપી કરી નાખ. કદાચ એમ પણ તું કહી શક કે આ જે વાસણો પડ્યા છે ને એ તો ઉપર ચડાવી દે. નાના કામ, એકદમ નાના કામ, અને એવા નાના નાના કામ કરવા માટે એને ટેવ પાડવાથી એ નાનું કામ પૂર્ણ થશે, અને પૂર્ણ થશે એટલે એને ખબર પડશે કે ચંચળતાને શાંતિમાં કેમ ફેરવવી. હવે આ તમારો દીકરો તો મોટો થઈ ગયો, હજી પણ વાત કરો, હજી પણ એને નાના નાના કાર્યો આપો. માત્ર ને માત્ર કોઈ ધ્યાનમાં બેસીને આપણે એમ કહેવાનું પૂજા કરવાની ઈચ્છા છે 10 મિનિટ માટે, તો આંખો બંધ કરીને એક જ જગ્યાએ એને બેસવા માટે કહો. આ મોટો હોવા છતાં તમે એ જ રીતે ધીરજથી કોઈ પણ, દાખલા તરીકે તમે એને એમ કહો કે દાખલા કોઈ ચણા આપો એને, અને એને ઢગલો આપો અને પછી એમ કહો કે આ ચણાને તું ગણીને 4-4 ચણાના ઢગલા બનાવ. એને ધીરજ આપવી પડે. તું મોતીના દાણા લઈ લે અને મોતીના દાણામાંથી સફેદ ને લાલ ને પીળાને તું જુદા કાઢ. અને આવા પ્રકારના જે નાના નાના કામ લેવાથી એની ધીરજ વધશે, અને ધીરજ વધશે એટલે ચંચળતામાં પણ ઘટાડો થશે. અને એનાથી આગળ નિયમિત રીતે પોતાની જાતે કામ કરવાની આદત વિકસાવો. ધીરજથી કામની શરૂઆત કરો. સતતપણે કામ કરતા કરો. એક જ બેઠક ઉપર જાજુ કામ કરવા માટે ધીમે ધીમે સમય વધારો. પહેલાં 10 મિનિટ વાંચે, ત્યાર પછી 15 મિનિટ વાંચે, ત્યાર પછી વળી અડધી કલાક વાંચે. એમ કરતાં કરતાં 2 કલાક સુધી વાંચવા માટેની ટેવ પાડો. એક જ પ્રકારના કામને ઝાઝા સમય સુધી કરવા દો, અને જો આ પ્રકારનું થશે તો હું ખાતરીપૂર્વક કહું છું કે કોઈ પણ યુવાન, કોઈ પણ બાળક, કોઈ પણ કિશોર એ ચંચળતાથી દૂર જશે. અને એકવાર ચંચળતાથી દૂર જવા માટેની શરૂઆત કરી એટલે એનો રસ્તો એ દિશામાં આગળ વધશે અને મહાન બની શકશે એવો હાઈવે ઊભો થશે. સર્વને ધન્યવાદ.